ભરૂચના ભોલા વિસ્તારમાંથી 86,000ની કિંમતનો દેશી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે, જ્યારે અન્ય 2 આરોપી ફરાર થઈ જતા શોધખોળ હાથ ધરવામાં આવી છે। ભોલાવ ગામમાં પોલીસે દારૂના ગુપ્ત વેચાણ પર દરોડો પાડ્યો છે। રેલવે ઓવરબ્રિજની નીચે અને રહેણાંક મકાનમાંથી મોટી માત્રામાં દેશી અને વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। નાયબ પોલીસ અધિક્ષક કચેરીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી। ભોલાવ ગામના જતીન સુરેશભાઈ પટેલના મકાન અને ઓવરબ્રિજની નીચે દારૂનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી। દરોડા દરમિયાન જયપ્રકાશ સુરેશભાઈ વસાવાને દારૂ વેચતા પકડી પાડવામાં આવ્યો હતો। વિજય નામનો એક શખ્સ ફરાર થઈ ગયો હતો। પૂછપરછમાં જયપ્રકાશે કબૂલ્યું હતું કે જતીન પટેલ માટે દારૂનું વેચાણ કરતો હતો અને પોલીસે સ્થળ પરથી 103 લીટર દેશી દારૂ અને 176 લીટર બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે। વિદેશી દારૂમાં મેજિક મોમેન્ટ્સ, વોડકા, રોયલ સ્ટેગ અને ઇમ્પેરિયલ બ્લુ જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે। આરોપી પાસેથી ₹760 રોકડા, દારૂના હિસાબની નોટબુક અને વીજળીનું બિલ પણ મળી આવ્યું છે। કુલ મુદ્દામાલની કિંમત ₹86,820 આંકવામાં આવી છે। પોલીસે જતીન પટેલ, વિજય અને જયપ્રકાશ વસાવા સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। આ કાર્યવાહીથી ભરૂચ શહેરના દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। કેતન મહેતા સાથે સીએન 24 ન્યૂઝ ભરૂચ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ।